તકલીફ એ છે કે ઘણી વખત માણસ પોતે શેના માટે નીકળ્યો છે જ ભૂલી જાય છે. આ મનુષ્ય તરીકેનો જન્મ શાના માટે લીધો છે જ ભૂલી જાય છે. બસ જીવવું છે, પણ જીવવું છે એટલે શું, કેવું જીવવું છે, કેવી રીતે જીવવું છે જ ભૂલી જાય છે. જિંદગીની અંતિમ પળ સુધી પડોજનમાં જ પડ્યો રહે છે. અને જ્યાં સુધી તમે થાંભલો નહીં છોડો ત્યાં સુધી થાંભલો તમને નહીં છોડે. હવે તમે થાંભલાને પકડ્યો છે કે થાંભલાએ તમને પકડે છે, નક્કી તમે કરો. તમે એમ માનો છો કે થાંભલાએ મને એવો પકડ્યો છે કે હું છૂટી શકતો નથી. વાસ્તવિકતા તદ્દન જુદી છે. કેટલાક લોકો અમારા પરિચયમાં આવે, વાતચીત થાય અને કહીએ કે ભાઈ હવે આટલા સમય સુધી તમે ધંધો કર્યો, સુખી છો, હવે કોઈ બીજી મોટી જવાબદારી નથી, તો હવે તમે નિવૃત્ત થાવ અને ધંધામાં નિવૃત્ત થઈ ધર્મમાં પ્રવૃત્તિ તમારી વધારો. હા સાહેબ, જરા આટલું કામ છે, 1-2 વર્ષ પતે ને પછી તો બધું બંધ જ કરી દેવું છે, મૂકી જ દેવું છે. પણ એ 2 વર્ષ એના પૂરા જ નથી થતા. 2 વર્ષ પૂરા થતા જ નથી. જીવતાની જંજાળ મોવા સુધી મટે નહીં, જીવતાની જંજાળ મોવા સુધી મટે નહીં, એના રામ નહીં રખેવાળ, સાચું સોરઠીઓ ભણે. આ સોરઠી દુઓ છે, હા, કે એને ભગવાન પણ ના બચાવી શકે. જે માણસ જાતે થાંભલો છોડવા તૈયાર નથી અને એમ કહેતો કે થાંભલાએ મને પકડ્યો છે, તો એને ભગવાન પણ બચાવી શકે નહીં. એને કોઈના પણ ઉપદેશની અસર ન થાય. હજુ 2 વર્ષ, હજુ 2 વર્ષ, હજુ 2 વર્ષ પેલું મધનું ટીપું પડ્યા કરે ને, લટકી રહ્યો છે વડવાઈ ઉપર, 2 બાજુથી વડવાઈ ઉંદરડા કાપી રહ્યા છે. નીચે ઊંડો કૂવો છે, બહાર પેલો ગાંડો હાથી છે અને હાથી આખા વૃક્ષને, ઝાડને હલાવી રહ્યો છે. ક્યારે એ પડશે, કપાઈ જશે, ડાળખી તૂટી જશે, વડવાઈઓ કપાઈ જશે અને કૂવામાં પડશે એની ખબર નથી. કૂવામાં 4 મોટા સાપ છે, ચારે બાજુ મોત છે. પણ પેલા હાથીએ ઝાડ હલાવ્યું ને તો મધપૂડો જરા છંછેડાયો ને એમાંથી મધનું એક ટીપું પડવા લાગ્યું. બહુ મસ્ત, એકદમ મસ્ત, બહુ મીઠું, એકદમ સ્વીટ. વાહ, મજા આવે છે. દેવ વિમાન આવેલું છે કે ચાલ તને બચાવી લઉં. ધર્મરાજા, શાસન દેવતા વિમાન લઈને આવ્યા છે, ચાલ તને લઈ જાઉં, બચાવી લઉં, આવી જા વિમાનમાં. 1 મિનિટ પ્લીઝ, આ એક ટીપું પડી જવા દો.